આ તારી છોકરો મોટો પડ્યો દવાખાને લઈ જવો પડશે મને સુઈ રહ્યો છે હજુ તો તાવ ચડ્યો લે દવાનું ઉભું થાય દવાખાને ચંપલ પહેર લે દવાખાને જી હો હું થયો લે તમ પડી દેવું ને હાથ જવું નહીં ખું આ ગોવાનું થઈ એ પાછો લોતો લાવ્યો તું તો તે હું દવાખાને જવું આમ ચાલનું થયું હાલ જ રાતે તાર ડોશી કહેતી હતી ખરા વાત તો સાચી કે છોકરો મોદો પડ્યો હા એક કામ કર હેડ તન પેલા દવાખાને જવું હતું ઉભું થાય ફટફટ લઈ જવું પછી ને હાથ જવાનું હોય સાહેબના ફોન આવ્યો મારા ઉપર એક તો ફટફટ તૈયાર થાય અને પેલો જોજો રમવા જો લેહેડ ના એ વાહો હંકાત થા પાડશે તો કાયો કહેડ છે કાકા કાકા જો હેડે તારા હું કામ તાર દવાખાને લઈ જવું ને લાડા મારા આબુ તારું હું કામ થઈ કર આબુ છો લે તું અડવી તો સીધું ના રે દવાખાના વાત કરી આબુ છો એવું કરવું તારે આબુ છો જે તું કોને બેનજી શરીર ન મલાવો અને જવું જ નહીં પડે ને રસ્તા હા જવું તો અખવાત નહીં પડે રસ્તા જવાનું વાહ હા એકન થઈને જાજે હવે એકન તો નહીં પાછું તો આવતી ઝપી જા હેડ એ તું સીધું જજે લે એકન અડવિતરું ના થતું સાહેબ હાજર ઓવા કાકા બોલો આપણે તાવ આપતો તો તે દવાખો લાવ્યો કેસ લખો ને તાવ આવે ને કેસ લખાવ પડશે ઓ હવે હું નામ લખું બોલો ડેગુ ડેગુ ડેગો તાણ હું નામ નહીં એના કઈ થોરે ડેડું રાખવાનું હતું એ જે નોર્મલ લખ ના ભાઈ કે સાહેબ નામ કહું છું હમણાં હું હાલ ડેડું નો ડેગુ ડેગુ હું એ ભૂલી જવું છું એવું નામ રાખ્યો કાકા તમે તો છોકરાનું આ તો જે હોય છે તાણ હું બદલી નાખે નામ ડેગુ ઉમર ઉંમર તો ગણન છે હશે આ 107 વર્ષ લખી દો આશરા ઉમર 7 વર્ષ અને ચોકા રહેવાનું બોખરો ઉપર એટલે ઓછો લેવાનું છે ગોમનો છું પણ કાકા અમારું અમત લખવું પડે આ લખી લે બાબા સરનામું લખવું પડે. ઓ બાજુનું ગોમનો લખી સરનામું બાજુ ગમમાં દે ઓ યાદ ખબર છે ને હું હમણાં ભપલું કરો બેજો લાઈનમાં જો અંદર જ આ ખાલી છે આ તો તું છે ને હાજર હાજર સાહેબ અંદર હાજર લો સાહેબ હવે જા શું હવે જા ડેગુ હા સાહેબ શું થયું છે તાવ આવે સાહેબ આપી દઈએ દવા આપી દઈએ આ સાઈડ આવતો ને છોકરા એલબાજી એવું પડશે હા આ સાઈડ આપવું પડશે ને રાગ રાગ જજો તાવ આવે હમણાં જબર ને હારે હું નીકળતા નહીં બે દાડે તો તાવ આવે હતી એવું ઓહો તાવ તો હોય યાર સાહેબ પાસે તું હા સાહેબ આવું લબડાઈ રાખો આવું બધું એ બાટલાનું આવું મોઢામ ગાય અરે સાહેબ આ પેલું ઈયરફોન છે લે આ તો બહુ તાવ બહુ ઝેરીલો લાગે એ તાવ હોત ઝેરીલો રહ્યો પણ આ તો પેલું ઈયરફોન નહીં કીધું ભણવાનું એ તમને ના ખબર પડે કાંઈ તો પેલું ના આવે કોનમાં કાઢવાનું નવી સિસ્ટમ આવી જાય એવું છે અંજીસર આપવું પડશે समुद्र जैसा मध्यम मुझे छोटा था दो मुझे बहुत डर लगता है સાહેબ બોલ્યો जब बोले ले आ तो શું બોલ્યો अंजीसर मुझे छोटा देना હિન્દી બોલે હા कारण અરે મને તો ખબર પડતી નહીં કામનો શીશો લે તું હું કરું क्या अंजीसर આપું તારે તો કોઈ ડર લગતા હે તનું હ ગોળી આલ દે હું તો કહું ગોળીઓ લેવી ઓવા હારી આલ જો મટી જાય એવું ના ઇન તો ગોળીઓથી તો ફરક પડી જાય અંજીસર ગોતા હું લે આલુ તાન ના તો હિન્દી વાત કરવામાં આવે આ કઈ શીખ્યો છે સાહેબ આવું હિન્દી એ તો હું ભણો ને ઓવા ભણ હા એટલે એવું હોય ને હા રેડો આલ દો છે દવા આલ દો છે તો મારે તો પેલું થઈ ગયું છે અંજીસર આલું તો અંજીસર આલ દઉં હું તો હા એનો ડર લગતા હે સાહેબ એ વાત સાચી પણ છોકરું તમે બોલો આવડા હિન્દી આવડા મળ્યું હવે હા આપણને તો ખબર પડતી નહીં હવે આ ઉંમરે હવે તો સાહેબ દવા તો અમે એક બે તો નહીં એક અમર ના થાય અમે મજા ના પડીએ અમાર નીકળવાની તો આમાંથી લેવાની તાણ એ વાત સાચી પાઈ
ઘરની ફેક્ટરી છે, પછી મરજી પાવે એમ ગમે તેટલું એ કરાવું ચિંતા. લ્યો તાણ. પૈસા કાઉન્ટર પર આલું. હા હાલ દેજો કાઉન્ટર ઉપર. ચલો આલું. 300 રૂપિયા આલી દેજો. હાર વેડો લે લે. ઓય થઈને તો તારે બકા. અલ્યા પણ હું કહું, 2-3 દાડા ઓટો મારી દેજો ને બતાવી દેજો હો. 2-3 દાડા મટર પહુ કરવા આવું છે. અમારે પૈસા આલવાના. ઓને તું જો આ સાહેબને બૂચ મારું આવું 300 કીધા ને ઓનો 150 જ કહું. ચાલો સાહેબે 150 રૂપિયા કીધા. જવાના હા અંજી સર નહીં આલ્યો. હાલો 150 રૂપિયા કીધા. હલાવો 150 રૂપિયા. અલે પૈસા લે લે હું જાઉં કમ્પ્લેન ન દવા. હા કમ્પ્લીટ ટાઈમસર આવજો જમાડી. જો મેં આને દાલ જુકતા હું પૂછા પેટા આલશું. ડોક્ટર હો અંદર જ અંદર થોડી વાર લાગશે બેહો. તમ વાત તમ લાગે હોય મારા છોકરાને તકલીફ પછી પડી જાય વધારે થઈ ગયું હું વધારે થઈ ગયું હતું એવું હું થયું તમ ભગવાન થઈ ગયું. ઓહો ભારે પેશન્ટ લાગે તો ઇમરજન્સી વાળું જવું પડશે. હા હા ઓ નો હે લાગજે ભાઈ તું બાટલો લાગજે પાણીનો. કાકા હું કહું અમાર મેડિકલમાં સંડાસ નહીં છોકરા સંડાસ કરે લઈને આવો પણ 7 વખત વચ્ચે ઉભો રાખ્યો વાત કરું તું બાટલો ભર્યા છે હજે એટલું કામ કરે કાકા બાટલો અમારે ભરવા ના જવાય તું બાટલો હાલ ને અરે છોકરા જાજે જા સાહેબ પેલો આ પણ લઈ જાઉં બાટલો એ બાટલો દવાનો હોય ના પેલો કરાય તો પછી તો કન બી હારું તારી હું વાત કરો ત્યાં ઇમરજન્સી આવ્યું ભાઈ એટલા જ ને ઓહો લોચા કર્યા તમે હાલો ને બાટલો સમજો ઉભા થજો કાકા બાટલો આ છોકરાને તો બાટલો હાલું લે જા ફટફટ હવે હેડ દોડ તે આવું ખવડાવો કાકા તમે છોકરો મોદું પડી છે ભાઈ હું કોઈ ખવડાવતો નહીં કાકા એમને મોદું ના પડે તમે કોઈ ખવડાવ્યું છે અને હું ખવડાવ્યું છે વાત કરું ને હાલ બગાડીને ખબર માર વાતો પર તું જો સાહેબ ને ભેગું થવું પડશે કે સાહેબ અંદર થોડી વાર લાગશે પેલા સંડાસ તો જવા દો આખું માર મેડિકલ ગંધ કરશે હું કચ્છી બાજુ જો ભરવા પાણી ચાલુ હોય એ આપડા બાર જગ પડ્યો નીકળે જ ભરતો હોય છે ટાઈમ ભરવા દેજો તમે બીજું શું હા જો ના હો કાકા તમે તમારું બધું લખવું પડશે પાછું કેસ બનાવવો પડશે બનાવી રહી દેજો ફટફટ હા લખો કાકા બદલાયો આ તો જલ્દી જઈ આવો ફટફટ પેલી બાજુ આવજો જતાઓ બોલો નામ હું છોકરાનું ઠુંઠિયો કાકા ઠુંઠિયો નામ એના કરતા ઊંટિયો રાખ્યો તો ચાલો એ બધું ભાઈ મગજમાં ના આવ્યો ઠુંઠો લખો છે તમારે તો ચેવો નામ રાખે હમણાં એક કાકો આયા હતા ને એ છોકરાનું શું હતું ખબર ડેડું કેવું કોક નામ હતું મને તો યાદ નહીં એવું હતું હા લખો ઠુંઠો ઠુંઠિયો હા ઠુંઠિયો શું આવે હું તમને કોઈ નહીં થતું અલ્યા ભાઈ લખો ને તમે વાત કરો છો ઠુંઠિયો અને છોકરાનું ઉંમર 12 વર્ષ ચોના રહેવાસી સરનામું સરનામું લખાવવું પડે કાકા આ તો આના થાય તો આપણા ગામનો હું પણ થોડો શેટી રહું વગડો રહું હા આ ગામનો જ છું એટલે આપણે કોઈ ગામનું જ નામ લખી કાઢો તમે ચાલે દવાખાનું ખોલ્યું તમને ખબર નહીં હોતી હવે રોજ આવતા હોય એવું હા જલ્દી પતાવજો કેસ હું લઈ જાઉં હવે કોઈ તકલીફ એવું જ નહીં દવાખાનામાં આવ્યા તો નહીં ને હા તો બરોબર સાહેબ મોકલી દઉં અને હા મોકલ ભાઈ. લો અંદર જો કાકા ફટફટ પકડજો બેસ તું આ હમું બેસ આ ઊંધિયો કોણ ઠુંઠિયો? આ ઠુંઠિયો હું થયું હે ભાઈ? આ ભગવાન થઈ ગયું. ભગવાન થઈ ગયો? હા માર તપાસ કઈનું થઈ ગયો? ના તે કોક દોડ કરતો હતો રાતે દોડ કરતો તો એમ? ઈ માં કહેતી હતી હો તારી બહુ પેલી એ થઈ ગયું હો. આ નવું મશીન આવું આ મશીન નવું હે. એ છોકરા આને ને મેલ તું જે તું કામાં આપી દે પાણી. ખબર નહીં પડતી બાને કર હું બાને કરવાનો હાથ પછી સંડાસ કરી કોઈ બીજી તકલીફ નહીં કે હ નહીં. તાવ બાવ આવે તને? ના. અંજીસર લેવું હો? હા અંજીસર લેવું હો? હા. અરે ભાઈ બોલો અંજીસર હાલ દો. હાલ દો કીધા ને ક્યાં થોડો હાલ દો હાલ દો ભાઈ હું જાય હાથ બાદ પકડા પછી ના ના એ તો નહીં કશું કરવું પડે. હાજી સર
આપણું મુખાશું અંજી સાહેબ મોટું નહીં સાહેબ એ તો લાગવા હું જા આટલા ખોલી ઓ મુંડો હું જા હા ઉભો થઈ જા ઉભો થઈ જા દુખાય અંજી છે તો ભારે તો પડત તો તાર હા તો ભાઈ અંજી સાહેબ લેવું હોય તો પછી બરોબર એમને લઈ લીધું તો સારું કર્યું મટી જા ચલો ટાઈમે મટશે એનો આમાં હાલ આ ગોળી ખવડાવી દેજો તો મટી જા લે આ ગોળી હાલ ખવડાવી દેવાની હ ગળાઈ ગયો ગોળી નહીં આવ તો નહીં લાગતી આ નહીં સહીમ તો આ એક ખાઈ ગયું તો જઈએ એક કમ્પાઉન્ડર ના અગવાન થઈ ગયું હતું એને ગળાઈ દીધી એવું હતું મેં મોદો જ છે એ મોદો જ છે આ બહુ રોગ નીકળ્યો સાહેબ હવે અત્યારે તો આ થતા લઈને આવવાનું તમારે થતા જ આવી ગયા કદાચ રોગ બહુ જબર ચાલુ યાર કેવું છે આમ સાદું છે કે હજુ બસ હાલ તો હેડી જાય એવું છે અને તમારે સારું છે ને આમ હવે હેડી જાય બીજું તો શું તાન એવું છે તો અમે તાર નીકળીએ પૈસા કેટલા વાળવાના કહેજો દવા તો હાલવા દે યાર હું પૈસા કરી ગોળી આલી એ ઠૂંઠા આ પકડ 480 રૂપિયા છે 480 હા ઠૂંઠા ભાઈ કોનો એ ને હા ઠૂંઠો ભાઈ લ્યો તો આ બધી ગોળીઓ કરાવી તો અમે કહી દે કમ્પાઉન્ડર હો હા હા હારું હેડો અને 2 દાડા બતાવી જવાનું તમારે સારું આઈશું ફાઇનલ બતાવી દે હું એ હારું હેડો હે હેટ ફટ લાવ કાકા બે લાવો લ્યો 400 રૂપિયા 400 હોવા લેવો પાસ થઈ ગયું પેલો એમ કે 480 ના 400 ને હેડ ના પ્રભુ હેડે દવા લઈ લે ઠૂંઠિયા અને પેલો તો ગયો સાહેબ હા બારવટો મારો મારો હાલ તો કોઈ નહીં ઠંડે હવા તાર. બવા ખો આય હવારેનો 2 જણો આયા શું કરીએ કોઈ બે દાયો છે તાન બરોબર કેટલું થી કાઉન્ટર કાઉન્ટર પેલા કાકા આયા તો 150 લઈ ગયા તા હા તાન એના તો 300 હતા હું 200 હતા હું વાત કરો તમે કે સાહેબે કીધું આટલા 150 તમે તો લઈ લીધા એમાં હું 300 રૂપિયા હતા હું 200 હતા 200 તારા મોય લખાય આમ પાછલા કાકો હતા 400 વાલી ગયા 480 હતા હું 400 તમે દાડો ટાઈમ બધું નુકસાન મારી તો મને એવું લાગે પણ એ તો હું કરું એરે આલીને જ્યાં તમે અંદર ही કહો હું તો કમ્પ્લીટ જ કહું એ હાલીને તો હું શું કરું 180 નુકસાન આવ્યું તો પણ તારે મને પૂછવા આપવું પડે કે પણ હું તો કીધું એ તમે કીધું છે એટલે હું લઈ લીધા હા તો ભોગવી લેજો તાન તમે હો મારા પગારમાં કપાઈ તા હું તા મારા પગારમાં કપાય ત્યારે હેડો તમે કાપી નાખજો હવે લખવાનું તમારે નેચા આટલા લેવા નહીં હા એ તો મને કહી દેવાનું કે કેટલા લેવાના એમ હારજો અંદર તમે સારું ચોપડો તો લાવો ચો લઈને હેડ્યા પણ આબા તો દે હું જોઉં એટલી ગળા હારજો હા લોચા કર્યા બે કાકો મારા પગારમાં કપાવા પડશે હવે પૈસા પેલો 80 ની ચોટાડી ગયો અને પેલો 150 ની ચોટાડી ગયો લોચા કરીને વેલાય એ પાછા આવશે ને જો જઈ હોય જ આવશે ને જોઈ લે કમ્પાઉન્ડરે ભણો તો હું 80 રૂપિયા ઓછા લીધા ચાલો આ બધા જો કાકા હું દવા ચોરી લાયો અરે દવા ચોરી હું ખાવાનું હતું ચોરીને લઈને આવ્યો તો ચોરવાનું એ ચોરતા નહીં વાત કરો હ આવું ચોરવાનું આ તું નાહી દેજો ઘેર જઈને ઓય ના નાખતું ન કે ચોક ભાડી જા શું થાય આ ઘેર જઈને નાહી દેજે ને કે તું કોકને અવળું કરાય વાત કરે આવો હા હું કીધું નાહી દેજે પાછું ખાવાની વસ્તુ નહીં સારું અને આ ચોરવાનું ચોરતા નહીં આ છોકરા મારા જેવા છે પણ ચોરવાનું એ ચોરતા નહીં ના ચોરવાનું ચોરી લાવે એ ઠૂંઠિયા તને સારું હોય ને હા એમ વાહ જીજે તું